મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આપણે નવા મહિનાના પહેલા દિવસે પ્રવેશ કર્યો છે। આજે પણ શું તમે આ મહિના માટે પરમેશ્વર પાસે તમારા માટે શું વચન છે તે જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? ઈસુ સાથે ચાલનારાઓ સાથે પ્રભુ દરરોજ વાત કરે છે। તે વચનો આપે છે, માર્ગદર્શન આપે છે અને સલાહ પણ આપે છે, તમને શીખવશે। દરરોજ આપણા માટે આનંદ છે। જો કે જ્યારે આપણે ઈશ્વરના વચનોનો દાવો કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે જ આશીર્વાદો મળી શકે છે। ગીતશાસ્ત્ર તેનું 37 કલમ, તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે। પરમેશ્વર તેને પૂર્ણ કરશે। શું કેટલીક બાબતો જીવનમાં નથી જે સફળ નથી થતી? તમે ઘર ખરીદવાનો પ્રયાસ કરો છો, સફળ થતા નથી। નોકરી માટે પ્રયાસ કરો છો, સફળ થતા નથી। તમારા બાળકોના લગ્ન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ સફળ થતા નથી। તમે સેવા કાર્ય માટે ચોક્કસ યોજનાઓ બનાવો છો, પરંતુ તે સફળ થતી નથી। કંઈ પણ સફળ થતું નથી અથવા પૂર્ણ થતું નથી, આમ નિરાશ થાવ છો। પરમેશ્વર કહે છે કે તે જે કાર્ય છે તે બધું જ હું પૂર્ણ કરીશ। તમારે તેના માટે શું કરવું જોઈએ જાણો છો? 2 વસ્તુ કરવાની છે। પહેલું, તમારે પોતાના માર્ગો પ્રભુને સમર્પિત કરો। બીજું, તમારે પરમેશ્વરમાં ભરોસો રાખવો પડશે। પરમેશ્વરને સમર્પિત કર્યા વિના ભલે તમે કહો છો હું પ્રાર્થના કરું છું અથવા વિશ્વાસ કરું છું, તે સફળ થશે નહીં। તમારે પોતાના માર્ગો સમર્પિત કરવા પડશે। એટલે કે જો તમે તમારી ઈચ્છા મુજબ કામ કરતા રહો છો, તમે કેવી રીતે વિચારી શકો કે પ્રભુ તે પૂર્ણ કરશે અથવા તો તે કાર્ય સફળ થશે એમ કેમ વિચારો છો? તમારે જોવું જોઈએ કે તે પરમેશ્વરની ઈચ્છા છે કે નહીં, ગમે છે કે નહીં, તે પરમેશ્વરને ખુશ કરે છે કે નહીં। તમારે તમારા બધા માર્ગો પરમેશ્વરને આગળ રાખવું જોઈએ અને જે પ્રભુને ખુશ કરે છે તે કરવું જોઈએ। પ્રભુને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ। ઉદાહરણ તરીકે, જો તમે ઘર બનાવી રહ્યા છો, તમારી પાસે તેના વિશે ઘણી બધી યોજનાઓ હોઈ શકે છે। શું તમે ઘરમાં પ્રભુને પ્રથમ સ્થાન આપશો? પ્રભુ જેનાથી ખુશ થશે તેને જ રાખશો? શું પ્રાર્થના ખંડ બનાવશો? શું નિયમિતપણે ત્યાં પ્રાર્થના કરશો? પહેલા તે માટે પ્રતિબદ્ધ થાઓ। આપણે પ્રાર્થના કરીશું, પરિવાર તરીકે પ્રાર્થના કરીશું, આપણે પ્રભુના વચનનું ધ્યાન કરીશું, કેવળ પ્રાર્થના માટે જ આપણે એક અલગ જગ્યા રાખીશું। આમ પ્રતિબદ્ધ થાઓ। શું તમારા બાળકની લગ્નની વાત છે? હે પ્રભુ, અમે દુનિયાના રિવાજો પ્રમાણે નહીં કરીએ। અમે લગ્ન એવી રીતે કરીશું જે તમને ખુશ કરે છે। અમે પૈસાને, ભૌતિકતાને, જાતિને મહત્વ આપીશું નહીં પ્રભુ, અમે ઈશુને જ મહત્વ આપીશું। કૃપા કરીને આ લગ્નને તમે સમૃદ્ધ બનાવો। અમે લગ્નને તમારા મનગમતા રીતે કરીશું પ્રભુ। બિનજરૂરી ખર્ચા નહીં કરીએ, તેના બદલે ગરીબોને મદદ કરીશું। અમે તમારા સ્વર્ગના રાજ્યના નિર્માણમાં મદદ કરીશું। તમારી જાતને એવી રીતે પ્રતિબદ્ધ કરી જુઓ। તમારા માર્ગો પ્રતિબદ્ધ કર્યા વિના હું મારી ઈચ્છા મુજબ બધું કરીશ, હું વૈભવી રીતે કરીશ, પરંતુ પ્રભુ સમૃદ્ધ કરશે। જો તમે આવી રીતે કહેશો તો તે સમૃદ્ધ થશે નહીં। તેથી તમારે પ્રભુને માર્ગો સમર્પિત કરવું પડશે। તમારા સેવા કાર્યમાં પણ પરમેશ્વરની શું ઈચ્છા છે, પરમેશ્વર તે શું અપેક્ષા રાખે છે, આ બધું તપાસ કરવું પડશે, તો કાર્ય સમૃદ્ધ થશે। અને તેથી તમારા માર્ગો પરમેશ્વરને સમર્પિત કરો અને બીજું, તેમના ઉપર વિશ્વાસ રાખો કે તેઓ તે કરશે। એવું વિચારીને નિરાશ ન થાઓ કે પૂર્ણ થશે નહીં। પ્રભુ જાણે છે કે તે ક્યારે પૂર્ણ કરવાનું છે। પ્રભુ જાણે છે તેને ક્યારે સમૃદ્ધ બનાવવાનું છે। ઉતાવળ ન કરો। તમારા બાળકોના લગ્નમાં અથવા નોકરીમાં અથવા અભ્યાસ અંગે નિર્ણય લેવામાં તમે ક્યારે પણ ઉતાવળ કરશો નહીં। તેમના ઉપર તમે વિશ્વાસ રાખો, તેમના પર આધાર રાખો, તે પૂર્ણ કરશે। પરમેશ્વર તે યોગ્ય સમય પૂર્ણ કરશે। આપણે તેમના પર ભરોસો રાખવાનો છે અને વિશ્વાસથી કહેવાનું છે, અને ત્યારે જ પછી પરમેશ્વર યોગ્ય સમય પૂર્ણ કરશે। ઘણા માતા પિતા તે તેમના દીકરા દીકરીના લગ્ન કરાવવા માટે ખૂબ જ ઉતાવળમાં હોય છે। વિચારે છે કે તેઓની ઉંમર જે છે વધે છે, વૃદ્ધ થઈ રહ્યા છે। તમે જાણો છો કે વૃદ્ધ થાય છે, શિક્ષણમાં ખર્ચા કરો છો, પરંતુ શું તમે જીવન આપ્યું? ઈસુ ખ્રિસ્તે તેમના માટે જીવન આપ્યું, શું તેઓ જાણતા નથી? ઈસુ યોગ્ય સમય પૂર્ણ કરશે। તમે આશા ગુમાવશો નહીં અને તેમની અંદર, તેમના વિશ્વાસમાં દ્રઢ રહો। તમારા માર્ગો તેમને સમર્પિત કરો અને તેમનામાં તમે વિશ્વાસ રાખો, કાર્ય સફળ થશે। પરમેશ્વર આજે પણ તેને સફળ કરી શકે છે। શું વિશ્વાસ કરો છો? દ્રઢ રહો। જો એમ હોય તો કહો કે હે પ્રભુ, મારા માર્ગો હું તમને સમર્પિત કરું છું। આ બાબતોને તમે પૂર્ણ કરો। આ પુત્ર, આ પુત્રી પોતાના માર્ગો સમર્પિત કરે છે અને તમારા દ્વારા તે પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે। હે ઈશુ, આજે પણ આ જે બાળકો છે તેમના કાર્યોને તમે પૂર્ણ કરો। બધા અવરોધોને દૂર થવા દો। ઈશુના નામમાં તેમને સમૃદ્ધ બનાવી દો પ્રભુ। તેમને આશીર્વાદ આપીને આનંદિત કરો। હું ઈશુના નામમાં પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।